8 ઓક્ટોબર ભારતીય વાયુસેના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી। ભારતવાસીઓ રક્ષણ કરતી ભારતીય વાયુસેનાની બહાદુરીને સલામ કરવાનો દિવસ એટલે ભારતીય વાયુસેના દિવસ। દર વર્ષની જેમ આ વર્ષે પણ 8 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો આવો જાણીએ ભારતીય વાયુસેનામાં ઇતિહાસ વિશે। આજના દિવસે વર્ષ 1932માં યુનાઇટેડ કિંગડમ રોયલ એરફોર્સ માટે સહાયક દળ તરીકે ઇન્ડિયન એરફોર્સની સ્થાપના કરવામાં આવી હતી। પહેલી વખત વાયુસેનાએ 1 એપ્રિલ 1933ના રોજ ઉડાન ભરી હતી। પહેલું ઓપરેશન વજીરિસ્તાન કબાલીઓ વિરુદ્ધ હતું। બીજું વિશ્વયુદ્ધ દરમિયાન એનું વિસ્તરણ કરવામાં આવ્યું। આ દરમિયાન બર્મામાં પણ મહત્વની ભૂમિકા ભજવી ઇન્ડિયન એરફોર્સે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું। તેને રોયલ ઉપસર્ગ આપવામાં આવ્યો અને આ રીતે ઇન્ડિયન એરફોર્સ રોયલ ઇન્ડિયન એરફોર્સ તરીકે જાણીતું બન્યું। આઝાદી પછી રોયલ ઉપસર્ગ કાઢી એરફોર્સને નવું નામ મળ્યું। ભારતીય વાયુસેનાનું મુખ્ય મથક દેશની રાજધાની દિલ્હીમાં આવેલું છે। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લા સ્થિત હિડન એરફોર્સ સ્ટેશન એશિયાનું સૌથી મોટું એરફોર્સ સ્ટેશન છે। ભારતના રાષ્ટ્રપતિ વાયુસેનાના સુપ્રીમ કમાન્ડરનું પદ ધરાવે છે। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર।